નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના બીજા વર્ષના અગાઉ જે 2021માં ઓનલાઈન સીબીટી પરીક્ષા યોજાયેલ, તો એ પેપરની અંદર જે થિયરી એટલે કે ટેટ થિયરીના જે પ્રશ્નો પૂછાયેલા એના વિશે આપણે ચર્ચા કરીશું. એ પેપરોની અંદરથી મોસ્ટ 84 આઈએમપી પ્રશ્નો આપણે અહીંયા આ વિડીયોમાં ચર્ચા કરીશું, જે પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો અહીંયા પ્રશ્ન 1, નેમ ધ પાર્ટ ઓફ ડીસી જનરેટર, એટલે કે ડીસી જનરેટરના ભાગનું નામ જણાવો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સાઇટ એન્ડ પ્લેટ, બી પોલ્સુ લેમિનેશન, સી કોમ્યુટેટર સેગમેન્ટ અને ડી આર્મેચર કોર લેમિનેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, આર્મેચર કોર લેમિનેશન. ત્યારબાદ બીજો પ્રશ્ન, ડીસી જનરેટરમાં ઇન્ડ્યુસ ઈએમએફની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કોર્કસ્ક્રૂ નિયમ, બી જમણા હાથની હથેળીનો નિયમ, સી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કઈ મોટરમાં આ લાક્ષણિકતા વળાંક છે એટલે કે કેરેક્ટરિસ્ટિક કર્વ છે? તો અહીંયા કર્વ આપે છે સ્પીડ વર્સિસ ટોર્કનો, અને અહીંયા ઓપ્શન એ શ્રેણી મોટર એટલે કે સિરીઝ મોટર, બી શન્ટ મોટર, સી સંચિત સંયોજન મોટર એટલે કે કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર અને ડી વિભેદક સંયોજન મોટર એટલે કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સંચિત સંયોજન મોટર એટલે કે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ડીસી ફિલ્ડ કોઇલ માટે કયા વાઇન્ડિંગ વાયરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સુપર એનિમલ કોપર વાયર, બી સિંગલ સિલ્ક કવરેડ કોપર વાયર, સી ડબલ સિલ્ક કવરેડ કોપર વાયર અને ડી પીવીસી કવરેડ કોપર વાઇન્ડિંગ વાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સુપર એનિમલ કોપર વાયર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, કયો નિયમ ડીસી મોટરમાં કરંટની દિશા નક્કી કરે છે? તો ઓપ્શન એ જમણા હાથના પકડનો નિયમ, બી જમણા હાથના હથેળીનો નિયમ, સી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, શોર્ટ અને ઓપન સર્કિટ માટે આર્મેચર વાઇન્ડિંગને ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ટોંગ ટેસ્ટર, બી ઇન્ટરનલ ગાવલર, સી એક્સટર્નલ ગાવલર અને ડી ડિજિટલ મલ્ટીમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એક્સટર્નલ ગાવલર. ત્યારબાદ સાતમો પ્રશ્ન, શા માટે 3 પોઇન્ટ સ્ટાર્ટરની હોલ્ડિંગ કોઇલ શન્ટ ફિલ્ડ સાથે શ્રેણીમાં જોડાયેલ હોય છે? તો ઓપ્શન એ લોડ વર્તમાન એટલે કે કરંટ મર્યાદિત કરવા માટે, બી ઓછા વોલ્ટેજ પર મોટર ચલાવવા માટે, સી પ્લન્જરને ઠીક રીતે પકડવા માટે અને ડી મોટરને હાઈ સ્પીડથી બચાવવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, મોટરને હાઈ સ્પીડથી બચાવવા માટે એટલે કે ટુ પ્રોટેક્ટ ધ મોટર ફ્રોમ હાઈ સ્પીડ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, એસી મોટરના સ્ટેટરમાં કુલ વિદ્યુત ડિગ્રીની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો અહીંયા સૂત્રો આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કુલ વિદ્યુત ડિગ્રી બરાબર 180 ગુણ્યા ધ્રુવોની સંખ્યા એટલે કે ટોટલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી ઇક્વલ ટુ 180 ડિગ્રી મલ્ટિપ્લિકેશન નંબર ઓફ પોલ્સ. ત્યારબાદ નવમો પ્રશ્ન, સ્ટાર્ટર સિમ્બોલ એટલે કે પ્રતીકનું નામ શું છે? તો અહીંયા સિમ્બોલ આપે છે અને અહીંયા ઓપ્શન એ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, બી રિયોસ્ટેટિક સ્ટાર્ટર, સી ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર અને ડી ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. ત્યારબાદ 10મો પ્રશ્ન, 6 પોલ સ્ટેટર મોટરની વિદ્યુત ડિગ્રી શું છે? તો ઓપ્શન એ 360, બી 720, સી 1080 અને ડી 1440. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 1080. ત્યારબાદ 11મો પ્રશ્ન, 3 ફેઝ સમકેન્દ્રિત વાઇન્ડિંગનું નુકસાન શું છે? તો ઓપ્શન એ વધુ જગ્યા જરૂરી છે, બી સ્ટેપેડ ફોર્મર જરૂરી છે, સી કોઇલને સમાન રીતે આકાર આપવો વધુ મુશ્કેલ છે અને ડી અંતિમ જોડાણ કરવું સરળ નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સ્ટેપેડ ફોર્મર જરૂરી છે એટલે કે સ્ટેપેડ ફોર્મર ઇઝ રિક્વાયર્ડ. ત્યારબાદ 12મો પ્રશ્ન, સિંગલ ફેઝ મોટરનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કાયમી કેપેસિટર મોટર, બી ઇન્ડક્શન સ્ટાર્ટ કેપેસિટર રન મોટર, ત્યારબાદ સી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર અને ડી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કાયમી કેપેસિટર મોટર એટલે કે પરમેનન્ટ કેપેસિટર મોટર. ત્યારબાદ 13મો પ્રશ્ન, કઈ સિંગલ ફેઝ મોટરમાં ટેપ ફિલ્ડ સ્પીડ કંટ્રોલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ યુનિવર્સલ મોટર, બી શેડેડ પોલ મોટર, સી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર અને ડી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, યુનિવર્સલ મોટર. ત્યારબાદ 14મો પ્રશ્ન, સિંગલ ફેઝ ઇન્ડક્શનનો મોટરનો કાર્ય સિદ્ધાંત શું છે? તો ઓપ્શન એ લેન્ઝનો નિયમ, બી જુલ્સનો નિયમ, સી ફેરાડે ઇલેક્ટ્રોલિસિસનો નિયમ અને ડી
ફેરાડેજ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, લેન્ઝનો નિયમ. ત્યારબાદ 15મો પ્રશ્ન, યુનિવર્સલ મોટરનો ઉપયોગ કયો છે? તો ઓપ્શન એ જેટ પંપ, બી ફૂડ મિક્સર, સી ટેલિપ્રિન્ટર અને ડી કોમ્પ્રેસર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફૂડ મિક્સર. ત્યારબાદ 16મો પ્રશ્ન, 6 ધ્રુવો એટલે કે પોલ 1000 RPM પર ચાલે છે તેવા અલ્ટરનેટરની સપ્લાય ફ્રીક્વન્સી કેટલી છે? તો ઓપ્શન એ 25 હર્જ, બી 40 હર્જ, સી 50 હર્જ અને ડી 60 હર્જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 50 હર્જ. ત્યારબાદ 17મો પ્રશ્ન, રોટેટિંગ ફિલ્ડ પ્રકારના અલ્ટરનેટરનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે? તો ઓપ્શન એ ફિલ્ડમાં ફોલ્ટ એટલે કે ખામીઓ શોધવા માટે સરળ, બી લોડને અલ્ટરનેટર સાથે જોડવાનું સરળ છે, સી રનિંગ વખતે ગરમી દૂર કરવી સરળ છે અને ડી ફેજની સંખ્યાને ધ્યાનમાં લીધા વગર માત્ર 2 સ્લીપ રિંગ જરૂરી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ફેજની સંખ્યાને ધ્યાનમાં લીધા વગર માત્ર 2 સ્લીપ રિંગ જરૂરી, એટલે કે 2 સ્લીપ રિંગ ઓનલી રિક્વાયર્ડ ઇરરિસ્પેક્ટિવ ઓફ નંબર ઓફ ફેઝ. ત્યારબાદ 18મો પ્રશ્ન, કન્વર્ટરનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ મેટલ રેક્ટિફાયર, બી રોટરી કન્વર્ટર, સી મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર અને ડી મોટર જનરેટર સેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રોટરી કન્વર્ટર. ત્યારબાદ 19મો પ્રશ્ન, સિંક્રોનસ મોટરનો મુખ્ય ઉપયોગ કયો છે? તો ઓપ્શન એ એલિવેટર્સ, બી પેપર રોલિંગ મિલ, સી એસીથી ડીસી કન્વર્ટર અને ડી પાવર ફેક્ટર કરેક્શન ડિવાઇસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પાવર ફેક્ટર કરેક્શન ડિવાઇસ. ત્યારબાદ 20મો પ્રશ્ન, મોટર જનરેટર સેટનો ફાયદો શું છે? તો ઓપ્શન એ અવાજ નથી એટલે કે નોઇઝલેસ, બી ઉચ્ચ કાર્યક્ષમતા એટલે કે હાઈ એફિશિયન્સી, સી ઓછી જાળવણીની જરૂરિયાત એટલે કે લો મેન્ટેનન્સ રિક્વાયર્ડ અને ડી ડીસી આઉટપુટ વોલ્ટેજને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ડીસી આઉટપુટ વોલ્ટેજને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે, એટલે કે ડીસી આઉટપુટ વોલ્ટેજ કેન બી ઇઝીલી કંટ્રોલેડ. ત્યારબાદ 21મો પ્રશ્ન, કયો લોજિક ગેટ દ્વારા સાચા ટેબલનો સંદર્ભ આપે છે? તો અહીંયા ટેબલ આપ્યું છે અને અહીંયા ઓપ્શન એ ઓર ગેટ, બી નોટ ગેટ, સી એન્ડ ગેટ અને ડી નોર ગેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એન્ડ ગેટ. ત્યારબાદ 22મો પ્રશ્ન, કયો કોમ્પોનન્ટ એક્ટિવ એટલે કે સક્રિય ઘટક છે? તો ઓપ્શન એ ઇન્ડક્ટર, બી રેઝિસ્ટર, સી કેપેસિટર અને ડી ટ્રાન્ઝિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ટ્રાન્ઝિસ્ટર. ત્યારબાદ 23મો પ્રશ્ન, સિલિકોન ટ્રાન્ઝિસ્ટર ચલાવવા માટે બેઝ એમિટર જંકશનમાં ન્યૂનતમ વોલ્ટેજ કેટલું જરૂરી છે? તો ઓપ્શન એ 0.2 વોલ્ટેજથી 0.3 વોલ્ટેજ, બી 0.4 વોલ્ટેજથી 0.5 વોલ્ટેજ, સી 0.6 વોલ્ટેજથી 0.7 વોલ્ટેજ અને ડી 0.8 વોલ્ટેજથી 0.9 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 0.6 વોલ્ટેજથી 0.7 વોલ્ટેજ. ત્યારબાદ 24મો પ્રશ્ન, કંટ્રોલ પેનલ વાયરિંગમાં વપરાતી વાયરિંગ એસેસરી એટલે કે સહાયકનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ ડીન રેલ્સ, બી જી ચેનલ, સી ગ્રોમેટ અને ડી રેસ માર્ગો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ડીન રેલ્સ. ત્યારબાદ 25મો પ્રશ્ન, વાયરના બંચ બનાવવા માટે કયા કેબલ ટાઈસનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સિલ્ક ટાઈસ, બી પીવીસી ટાઈસ, સી નાયલોન ટાઈસ અને ડી કોટન ટાઈસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, નાયલોન ટાઈસ. ત્યારબાદ 26મો પ્રશ્ન, કયો સપ્લાય લાલ, વાદળી અને કાળા રંગ દ્વારા પ્રદર્શિત કંડક્ટરમાં સૂચવે છે? તો ઓપ્શન એ સપ્લાય ડીસી 3 વાયર સિસ્ટમ, બી સપ્લાય ફેજ એસી સિસ્ટમ, સી સપ્લાય એસી સિસ્ટમ 3 પેજ અને ડી ઉપકરણ એસી સિસ્ટમ 3 ફેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સપ્લાય ડીસી 3 વાયર સિસ્ટમ. ત્યારબાદ 27મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક ડ્રાઇવ શું છે? તો ઓપ્શન એ જનરેટર માટે પ્રાઇમ મૂવર તરીકે વપરાતું ઉપકરણ, બી એસીને ડીસી સપ્લાયમાં રૂપાંતરિત કરતું ઉપકરણ, સી મોટરને નિયંત્રિત કરવા માટે ઇલેક્ટ્રોમિકેનિકલ ઉપકરણ અને ડી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરતું ઉપકરણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, મોટરને નિયંત્રિત કરવા માટે ઇલેક્ટ્રોમિકેનિકલ ઉપકરણ. ત્યારબાદ 28મો પ્રશ્ન, એસી ડ્રાઇવના બ્લોક ડાયાગ્રામમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ઘટકનું નામ શું છે? તો અહીંયા બ્લોક ડાયાગ્રામ આપ્યું છે અને અહીંયા ઓપ્શન એ રેક્ટિફાયર, બી ડીસી બસ, સી ઇન્વર્ટર અને ડી એસી મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડીસી બસ. ત્યારબાદ 29મો પ્રશ્ન, ઓપરેશન મોડ અનુસાર કઈ ડ્રાઇવનું વર્ગીકરણ કરવામાં આવે છે? તો ઓપ્શન એ ગ્રુપ ડ્રાઇવ, બી મેન્યુઅલ ડ્રાઇવ, સી વ્યક્તિગત ડ્રાઇવ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઇવ અને ડી કન્ટિન્યુઅસ ડ્યુટી ડ્રાઇવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કન્ટિન્યુઅસ ડ્યુટી ડ્રાઇવ. ત્યારબાદ 30મો પ્રશ્ન, જો આઈએસ મુજબ જાહેર કરેલ વોલ્ટેજ 240 વોલ્ટેજ હોય તો ઓછામાં ઓછો પરવાનગી
સિંગલ ફેઝ વર્કિંગ વોલ્ટેજ કેટલો થશે? તો ઓપ્શન એ 233 વોલ્ટેજ, બી 228 વોલ્ટેજ, સી 216 વોલ્ટેજ અને ડી 211 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 228 વોલ્ટેજ. ત્યારબાદ 31મો પ્રશ્ન, 1 કુલોમ્બ વિદ્યુત પ્રવાહ વડે ઇલેક્ટ્રોલાઇટમાંથી છૂટો પડેલ પદાર્થના જથ્થાના પદને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રોલિસિસ, બી ઇલેક્ટ્રોપ્લેટિંગ, સી ઇલેક્ટ્રોકોપિંગ અને ડી ઇલેક્ટ્રોકેમિકલ સમકક્ષ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રોકેમિકલ સમકક્ષ એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ. ત્યારબાદ 32મો પ્રશ્ન, સંક્ષિપ્ત યુપીએસનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ યુનિફોર્મ પાવર સપ્લાય, બી યુનિવર્સલ પાવર સપ્લાય, સી અનિયંત્રિત એટલે કે અનરેગ્યુલેટેડ વીજ પુરવઠો અને ડી અવિરત વીજ પુરવઠો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અવિરત વીજ પુરવઠો. ત્યારબાદ 33મો પ્રશ્ન, PWMનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ પલ્સ વાઇડ મોડ્યુલેશન, બી પલ્સ વિડ્થ મોડ્યુલેશન, સી ફેઝ વાઇડ મોડ્યુલેશન અને ડી ફેઝ વિડ્થ મોડ્યુલેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પલ્સ વિડ્થ મોડ્યુલેશન. ત્યારબાદ 34મો પ્રશ્ન, ફોટોવોલ્ટિક સેલ બનાવવા માટે વપરાતા મટીરિયલ એટલે કે સામગ્રીનું નામ શું છે? તો ઓપ્શન એ સિલિકોન, બી આર્સેનિક, સી એન્ટિમની અને ડી જર્મેનિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલિકોન. ત્યારબાદ 35મો પ્રશ્ન, પરંપરાગત વીજ ઉત્પાદન કયું છે? એટલે કે વોટ ઇઝ ધ કન્વેન્શનલ પાવર જનરેશન? તો અહીંયા ઓપ્શન પવન ઉર્જા ઉત્પાદન એટલે કે વિન્ડ પાવર જનરેશન, બી ભરતી વીજ ઉત્પાદન એટલે કે ટાઇડલ પાવર જનરેશન, સી સૌર ઉર્જા ઉત્પાદન એટલે કે સોલર પાવર જનરેશન અને ડી થર્મલ પાવર ઉત્પાદન એટલે કે થર્મલ પાવર જનરેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી થર્મલ પાવર ઉત્પાદન. ત્યારબાદ 36મો પ્રશ્ન, વિતરણ પ્રણાલીમાં વિતરકો સાથે સબસ્ટેશન કઈ ઇલેક્ટ્રિક લાઇનોથી જોડે છે? તો ઓપ્શન એ ફીડર, બી વિતરકો એટલે કે ડિસ્ટ્રીબ્યુટર્સ, સી સર્વિસ લાઇન્સ અને ડી સર્વિસ મેઇન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફીડર. ત્યારબાદ 37મો પ્રશ્ન, OH લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ પિન ઇન્સ્યુલેટર, બી પોસ્ટ ઇન્સ્યુલેટર, સી સ્ટેન ઇન્સ્યુલેટર અને ડી સેકલ ઇન્સ્યુલેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેકલ ઇન્સ્યુલેટર. ત્યારબાદ 38મો પ્રશ્ન, એટી ઓવરહેડ લાઇનના ડેડ એન્ડ પર કયા પ્રકારના લાઇન ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પિન ઇન્સ્યુલેટર, બી ડિસ્ક ઇન્સ્યુલેટર, સી સ્ટે ઇન્સ્યુલેટર અને ડી પોસ્ટ ઇન્સ્યુલેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડિસ્ક ઇન્સ્યુલેટર. ત્યારબાદ 39મો પ્રશ્ન, સર્કિટ બ્રેકરની ભંગાણની ક્ષમતાને કેવી રીતે નિયત કરવામાં આવે છે? તો ઓપ્શન એ કેવી, બી KW, સી MVA અને ડી KVAR. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી MVA. ત્યારબાદ 40મો પ્રશ્ન, કઈ રિલે પાવર કટ એટલે કે બંધ થયા પછી પણ તેમના કોન્ટેક્ટ એટલે કે સંપર્કોને સ્થિતિમાં જાળવી રાખે છે? તો ઓપ્શન એ રીડ રિલે, બી કરંટ રિલે, સી વોલ્ટેજ રિલે અને ડી લેચિંગ રિલે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લેચિંગ રિલે. ત્યારબાદ 41મો પ્રશ્ન, ડીસી જનરેટરમાં એક્સ ચિહ્નિત ભાગનું નામ શું છે? તો અહીંયા ડીસી જનરેટર આપ્યું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ આર્મેચર કોર, બી બ્રશ, સી કોમ્યુટેટર રાઇઝર અને ડી કોમ્યુટેટર સેગમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોમ્યુટેટર રાઇઝર. ત્યારબાદ 42મો પ્રશ્ન, ડીસી મોટરમાં બેક EMFની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે? તો અહીંયા સૂત્રો આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી EB બરાબર સાઇન ZNP બાય સાઇટ A. ત્યારબાદ 43મો પ્રશ્ન, ડીસી સ્ટાર્ટના અવરોધ એટલે કે પ્રતિકાર માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ યુરેકા, બી નિક્રોમ, સી મેગ્નેઝિયમ અને ડી કોન્સ્ટેન્ટાઇન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યુરેકા. ત્યારબાદ 44મો પ્રશ્ન, એસી કોઇલ વાઇન્ડિંગનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ હાફ કોઇલ વાઇન્ડિંગ, બી આખી કોઇલ વાઇન્ડિંગ એટલે કે વોલ કોઇલ વાઇન્ડિંગ, સી સિંગલ લેયર વાઇન્ડિંગ અને ડી ડબલ લેયર વાઇન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આખી કોઇલ વાઇન્ડિંગ એટલે કે વોલ કોઇલ વાઇન્ડિંગ. ત્યારબાદ 45મો પ્રશ્ન, કયા પ્રકારની સિંગલ ફેઝ મોટરનું સચિત્ર છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ યુનિવર્સલ મોટર, બી કાયમિક કેપેસિટર મોટર, સી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર અને ડી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. ત્યારબાદ 46મો પ્રશ્ન, અલ્ટરનેટરને કેવી રીતે રેટેડ કરવામાં આવે છે? તો ઓપ્શન એ KVA, બી KW, સી MW અને ડી KV. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ KVA. ત્યારબાદ 47મો પ્રશ્ન, રોટરી કન્વર્ટરના એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું કાર્ય શું છે? તો અહીંયા રોટરી કન્વર્ટર આપ્યું છે અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે એનું કાર્ય જણાવવાનું છે. તો ઓપ્શન એ એસીને ડીસીમાં રૂપાંતરિત કરે છે, બી વોલ્ટેજ ડ્રોપ ઘટાડે છે, સી અવાજ વિના પહોંચાડવામાં મદદ કરે છે અને ડી
ડિલિવરી ડાયરેક્ટ કરંટને એકત્રિત કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ડિલિવરી ડાયરેક્ટ કરંટને એકત્રિત કરે છે, એટલે કે કલેક્ટ ધ ડિલિવરી ડાયરેક્ટ કરંટ. ત્યારબાદ 48મો પ્રશ્ન, એમ્પ્લીફાયરનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ કોમન એમિટર એમ્પ્લીફાયર, બી ક્લાસ બી પુશ પુલ એમ્પ્લીફાયર, સી કોમન કલેક્ટર એમ્પ્લીફાયર અને ડી ક્લાસ એ બી પુશ પુલ એમ્પ્લીફાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ક્લાસ બી પુશ પુલ એમ્પ્લીફાયર. ત્યારબાદ 49મો પ્રશ્ન, ડિવાઇસ એટલે કે ઉપકરણ સિમ્બોલનું નામ શું છે? તો અહીંયા સિમ્બોલ આપ્યું છે અને ઓપ્શન એ એસસીઆર, બી આઈજીબીટી, સી ડાયક અને ડી ટાયક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ડાયક. ત્યારબાદ 50મો પ્રશ્ન, કંટ્રોલ પેનલ વાયરિંગમાં ઉપયોગમાં લેવાતી સહાયક એટલે કે એસેસરીનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ વાયર સ્પેલ્યુઅર્સ, બી વાયર સ્લીવ, સી નાયલોન કેબલ ટાઈસ અને ડી કેબલ બાઇન્ડિંગ સ્ટેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કેબલ બાઇન્ડિંગ સ્ટેપ. ત્યારબાદ 51મો પ્રશ્ન, પેનલ બોર્ડ એસેમ્બલીમાં કયા ડિવાઇસ એટલે કે ઉપકરણનો ઉપયોગ ટાળવામાં આવે છે? તો ઓપ્શન એ સેન્સર, બી ઇન્ડિકેટિંગ લેમ્પ, સી આઇસોલેટિંગ સ્વિચ અને ડી પુશ બટન સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સેન્સર. ત્યારબાદ 52મો પ્રશ્ન, સતત આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં કયા ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રેક્ટિફાયર સર્કિટ, બી એમ્પ્લીફાયર સર્કિટ, સી ઓસિલેટર સર્કિટ અને ડી ફીડબેક સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ફીડબેક સર્કિટ. ત્યારબાદ 53મો પ્રશ્ન, આઈના નિયમ મુજબ મધ્યમ વોલ્ટેજ ઘરેલું સ્થાપનમાં બે વાહક વચ્ચે કેટલો ઇન્સ્યુલેશન પ્રતિકાર એટલે કે અવરોધ હોય છે? તો ઓપ્શન એ અનંત એટલે કે ઇન્ફિનિટી, બી 1 કરતાં વધારે મેગા ઓમ, સી 2 થી વધુ મેગા ઓમ અને ડી 3 થી વધુ મેગા ઓમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 1 કરતાં વધારે મેગા ઓમ એટલે કે મોર દેન 1 મેગા ઓમ. ત્યારબાદ 54મો પ્રશ્ન, પિન ઇન્સ્યુલેટરમાં બાઇન્ડિંગ વાયર ગેપને ખૂબ નજીક અને ખૂબ જ ચુસ્ત રાખવાનું કારણ શું છે? તો ઓપ્શન એ સ્પાર્કિંગ ટાળવા એટલે કે એવોઇડ સ્પાર્કિંગ, બી કાટ ટાળવા એટલે કે એવોઇડ કોરોઝન, સી ઓક્સાઇડ ફોર્મેશન ટાળવા અને ડી વાતાવરણીય દબાણ ટાળવા એટલે કે એવોઇડ એટમોસ્ફેરિક પ્રેશર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પાર્કિંગ ટાળવા એટલે કે એવોઇડ સ્પાર્કિંગ. ત્યારબાદ 55મો પ્રશ્ન, ડીસી જનરેટરનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ડિફરન્શિયલ લોંગ શન્ટ કમ્પાઉન્ડ, બી ડિફરન્શિયલ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ, સી ક્યુમ્યુલેટિવ લોંગ શન્ટ કમ્પાઉન્ડ અને ડી ક્યુમ્યુલેટિવ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડિફરન્શિયલ લોંગ શન્ટ કમ્પાઉન્ડ. ત્યારબાદ 56મો પ્રશ્ન, આર્મેચર વાઇન્ડિંગ રેઝિસ્ટર માપવા માટે કયું સાધન વપરાય છે? તો ઓપ્શન એ મેગર, બી મલ્ટીમીટર, સી સિરીઝ ટાઈપ ઓમમીટર અને ડી કેલ્વિન બ્રિજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કેલ્વિન બ્રિજ. ત્યારબાદ 57મો પ્રશ્ન, જો કોઇલ પીચ પોલ પીચ કરતાં ઓછી હોય તો વાઇન્ડિંગનું નામ શું છે? તો ઓપ્શન એ ફૂલ પીચ વાઇન્ડિંગ, બી હાફ પીચ વાઇન્ડિંગ, સી લોંગ કોરેડેડ વાઇન્ડિંગ અને ડી શોર્ટ કોરેડેડ વાઇન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, શોર્ટ કોરેડેડ વાઇન્ડિંગ. ત્યારબાદ 58મો પ્રશ્ન, કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વર્ગ બી ઇન્સ્યુલેશનનું છે? તો ઓપ્શન એ કપાસ એટલે કે કોટન, બી વાંસ એટલે કે બંબુ, સી ફાઇબર ગ્લાસ અને ડી લેથરોઇડ કાગળ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ફાઇબર ગ્લાસ. ત્યારબાદ 59મો પ્રશ્ન, 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં કઈ ગતિને સિંક્રોનસ સ્પીડ તરીકે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન એ શૂન્ય લોડ સ્પીડ, બી ફૂલ લોડ સ્પીડ, સી ચુંબકીય ક્ષેત્રની ફરતી ગતિ અને ડી સ્ટેટર અને રોટર વચ્ચેની સાપેક્ષ ગતિ એટલે કે રિલેટિવ સ્પીડ બિટવીન સ્ટેટર એન્ડ રોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ચુંબકીય ક્ષેત્રની ફરતી ગતિ એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સ્પીડ. ત્યારબાદ 60મો પ્રશ્ન, ફૂલ લોડ પર 10 HP 3 ફેઝ ઇન્ડક્શન મોટર ચલાવવા માટે ફ્યુઝ રેટ કેટલો હોય છે? તો ઓપ્શન એ 10 એમ્પિયર, બી 15 એમ્પિયર, સી 25 એમ્પિયર અને ડી 30 એમ્પિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 25 એમ્પિયર. ત્યારબાદ 61મો પ્રશ્ન, 3 ફેઝ 36 સ્લોટ 12 કોઇલ 4 પોલ સ્ટેટર વાઇન્ડિંગ માટે સ્લોટના સંદર્ભમાં ફેઝના વિસ્થાપન એટલે કે ડિસ્પ્લેસમેન્ટની ગણતરી કરો. તો ઓપ્શન એ 3 સ્લોટ, બી 4 સ્લોટ, સી 6 સ્લોટ અને ડી 8 સ્લોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 6 સ્લોટ. ત્યારબાદ 62મો પ્રશ્ન, એસી સિંગલ ફેઝ મોટરનો પ્રકાર કયો છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ કાયમી કેપેસિટર મોટર, બી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર, સી ઇન્ડક્શન સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર અને ડી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. ત્યારબાદ 63મો પ્રશ્ન, વાઉન્ડ રોટર સાથે કઈ સિંગલ ફેઝ મોટર લગાવવામાં આવે છે? તો ઓપ્શન એ પ્રતિકર્ષણ મોટર એટલે કે રિપ્લેશન મોટર,
બી શેડેડ પોલ મોટર, સી કાયમી કેપેસિટર મોટર અને ડી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રતિકર્ષણ મોટર એટલે કે રિપ્લેશન મોટર. ત્યારબાદ 64મો પ્રશ્ન, જે ઇન્વર્ટર અને કન્વર્ટર બંને તરીકે કામ કરે છે. તો અહીંયા ઓપ્શન આપે છે મેટલ રેક્ટિફાયર, બી મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર, સી અર્ધવાહક ડાયોડ એટલે કે સેમી કંડક્ટર ડાયોડ અને ડી સિંક્રોનસ કન્વર્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સિંક્રોનસ કન્વર્ટર. ત્યારબાદ 65મો પ્રશ્ન, નિષ્ક્રિય ઘટક કયો છે એટલે કે પેસિવ કોમ્પોનન્ટ કયો છે. તો ઓપ્શન એ ડાયક, બી ડાયોડ, સી ટ્રાન્ઝિસ્ટર અને ડી કેપેસિટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કેપેસિટર. ત્યારબાદ 66મો પ્રશ્ન, કયો અક્ષર સંયોજન સામગ્રીમાં કેડમિયમ સલ્ફાઇડ સૂચવે છે. તો ઓપ્શન એ બી બી, સી સી અને ડી આર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આર. ત્યારબાદ 67મો પ્રશ્ન, કંટ્રોલ પેનલ વાયરિંગમાં ઉપયોગમાં લેવાતી સહાયકનું નામ શું છે. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ લક્સ, બી થિમ્બલ, સી ગ્રોમેટ અને ડી ટર્મિનલ કનેક્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગ્રોમેટ. ત્યારબાદ 68મો પ્રશ્ન, ડીસી ડ્રાઈવમાં બીઓપીનું પૂરું નામ શું છે. તો ઓપ્શન એ બ્રિજ ઓપરેશન પેનલ, બી બેઝિક ઓપરેશનલ પેનલ, સી બેઝિક ઓપરેશનલ પ્રોગ્રામ અને ડી બ્રિજ ઓપરેટર પ્રોગ્રામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેઝિક ઓપરેશનલ પેનલ. ત્યારબાદ 69મો પ્રશ્ન, ઓટોમેટિક સ્ટેપેડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ ક્યાં થાય છે. તો ઓપ્શન એ ગીઝર, બી ગ્રાઇન્ડર, સી ટેલિવિઝન અને ડી પંપ મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેલિવિઝન. ત્યારબાદ 70મો પ્રશ્ન, બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત કયો છે એટલે કે વિચ ઇઝ ધ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ. તો અહીંયા ઓપ્શન આપે છે પવન એટલે કે વિન્ડ, બી પાણી એટલે કે વોટર, સી વરાળ એટલે કે સ્ટીમ અને ડી ડીઝલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પવન એટલે કે વિન્ડ. ત્યારબાદ 71મો પ્રશ્ન, ઉર્જાનો કુદરતી સ્ત્રોત કયો છે એટલે કે નેચરલ સોર્સ ઓફ એનર્જી. તો ઓપ્શન એ સૂર્ય એટલે કે સન, બી ગરમી એટલે કે હીટ, સી કોલસો એટલે કે કોલ અને ડી બાયોગેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સૂર્ય એટલે કે સન. ત્યારબાદ 72મો પ્રશ્ન, લાઇન ઇન્સ્યુલેટરનું નામ શું છે. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પિન ટાઈપ ઇન્સ્યુલેટર, બી ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર, સી સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર અને ડી સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. ત્યારબાદ 73મો પ્રશ્ન, સર્કિટ બ્રેકરનું નામ શું છે. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓઇલ સર્કિટ બ્રેકર, બી એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, સી વેક્યુમ સર્કિટ બ્રેકર અને ડી એર બ્રેક સર્કિટ બ્રેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. ત્યારબાદ 74મો પ્રશ્ન, સન ફિલ્ડ કોઇલને ડીસીથી પોઇન્ટ સ્ટાર્ટરમાં હોલ્ડિંગ કોઇલની સાથે શ્રેણીમાં શા માટે જોડવામાં આવે છે. તો ઓપ્શન એ હોલ્ડિંગ કોઇલ કરંટ વધારવા, બી હોલ્ડિંગ કોઇલ કરંટ ઘટાડવા, સી સન ફિલ્ડને કરંટથી સુરક્ષિત કરવા અને ડી સન ફિલ્ડ ખુલ્લા હોવાના કિસ્સામાં મોટરને સુરક્ષિત કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સન ફિલ્ડ ખુલ્લા હોવાના કિસ્સામાં મોટરને સુરક્ષિત કરવા એટલે કે પ્રોટેક્ટ ધ મોટર ઇન કેસ ઓફ ઓપન ઇન સન ફિલ્ડ. ત્યારબાદ 75મો પ્રશ્ન, કઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ ઇનપુટ વગર એસી સિગ્નલ પેદા કરે છે. તો ઓપ્શન એ ફિલ્ટર સર્કિટ, બી રેક્ટિફાયર સર્કિટ, સી એમ્પ્લીફાયર સર્કિટ અને ડી ઓસિલેટર સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓસિલેટર સર્કિટ. ત્યારબાદ 76મો પ્રશ્ન, ડીસી જનરેટરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પોલ ટીપ, બી પોલ કોઇલ, સી પોલ કોર અને ડી પોલ શુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પોલ શુ. ત્યારબાદ 77મો પ્રશ્ન, ડીસી કમ્પાઉન્ડ મોટરમાં આર્મેચર કરંટની દિશા બદલીને જ પરિભ્રમણની દિશા કેમ બદલવામાં આવે છે. તો ઓપ્શન એ રેટેડ ઝડપ જાળવવા, બી મોટરની લાક્ષણિકતાઓ જાળવવા, સી આર્મેચર પ્રતિક્રિયાની અસર ટાળવવા અને ડી મોટરને ઓવરલોડિંગથી બચાવવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મોટરની લાક્ષણિકતાઓ જાળવવા એટલે કે મેન્ટેન મોટર કેરેક્ટરિસ્ટિક. ત્યારબાદ 78મો પ્રશ્ન, અલ્ટરનેટરના ભાગનું નામ શું છે. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ટેટર, બી એક્સાઇટર, સી સેલિયન્ટ પોલ રોટર અને ડી સ્મૂથ સિલિન્ડ્રિકલ રોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેલિયન્ટ પોલ રોટર. ત્યારબાદ 79મો પ્રશ્ન, શરૂઆતમાં સિંક્રોનસ મોટરમાં ડેમ્પર વાઇન્ડિંગનો હેતુ શું છે. તો ઓપ્શન એ પરિભ્રમણ શરૂ કરવા માટે ઉચ્ચ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે, બી મોટર ફેરવવા માટે ઉચ્ચ પ્રવાહ ઉત્પન્ન કરે છે, સી ટોર્ક ઉત્પન્ન કરે છે અને સિંક્રોનસ સ્પીડની નજીક ચાલે છે અને ડી સતત ગતિ જાળવવા માટે ઉચ્ચ ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સતત ગતિ જાળવવા માટે ઉચ્ચ ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. ત્યારબાદ 80મો પ્રશ્ન, જનરેટર દ્વારા કઈ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો ઓપ્શન એ ગરમી એટલે કે હીટ,
બી ગતિશીલ એટલે કે કાઇનેટિક, સી રાસાયણિક એટલે કે કેમિકલ અને ડી યાંત્રિક એટલે કે મિકેનિકલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી યાંત્રિક એટલે કે મિકેનિકલ. ત્યારબાદ 81મો પ્રશ્ન, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શરૂ કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો ઓપ્શન એ સ્પ્લિટ ફેઝ પદ્ધતિ, બી સપ્લાય વોલ્ટેજ પદ્ધતિમાં ફેરફાર, સી ઇનપુટ સપ્લાય ટર્મિનલ્સનું રિહર્સલ અને ડી રનિંગ કોઇલ કનેક્શનનું રિહર્સલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પ્લિટ ફેઝ પદ્ધતિ. બાદ 82મો પ્રશ્ન, કયો કોડ સિલિકોન અર્ધવાહક ડાયોડ સૂચવે છે? તો ઓપ્શન એ OA 79, બી BY 126, સી IN 4007 અને ડી 2N 3055. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી BY 126. ત્યારબાદ 83મો પ્રશ્ન, સ્ક્વેર વેવ ઇન્વર્ટર ક્યાં વપરાય છે? તો ઓપ્શન એ કોમ્પ્યુટર, બી ટીવી રિસીવર, સી DVD પ્લેયર્સ અને ડી જનરલ લાઇટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જનરલ લાઇટિંગ. ત્યારબાદ 84મો પ્રશ્ન, લીકેજ કરંટ પ્રોટેક્ટ માટે વાયરિંગ સર્કિટ સાથે કયું સર્કિટ બ્રેકર લગાવેલું હોય છે? તો ઓપ્શન એ OCB, બી MCB, સી ELCB અને ડી MCCB. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ELCB. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર 6 વિશે આપણે ચર્ચા કરીશું.